રાજ્યભરમાં એનઆઈએના વ્યાપક દરોડા જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાણંદના ચેખલા ગામે એનઆઈએ દ્વારા સર્ચ કરવામાં આવ્યું। ગામના વેપારીને ત્યાં એનઆઈએની તપાસ શરૂ થઈ ત્યારે જૈશે મોહમ્મદના સંપર્કમાં હોવાની આશંકાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, શું છે આ સમગ્ર ઘટના અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવી છે? કોના કોના ત્યાં સર્ચ ઓપરેશન થશે અને આ સમગ્ર ઘટના શું છે? બિલકુલથી કહી શકાય કે જે પ્રમાણે રાજ્યમાં એનઆઈએ દ્વારા અલગ અલગ જગ્યાએ જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જૈશે મોહમ્મદ જે સંગઠન છે, જે આતંકી સંગઠન છે, તેના સાથે સંકળાયેલા હોવાની આશંકાના આધારે ગુજરાતના અલગ અલગ જે જગ્યાઓ છે તે અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। હાલમાં તો જે પ્રમાણે જે માહિતી પ્રાપ્ત થઈ છે કે જે પ્રમાણે આદિલ નામનો જે વેપારી છે, જે વિરમ ગામનો રહેવાસી છે અને સાણંદના ચીખલી ખાતે જે મદરસા છે અને જે મસ્જિદ છે તે મસ્જિદની અંદર જે સેવા આપે છે તેના ત્યાં તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। અલગ અલગ જે જગ્યાઓ છે તે અલગ અલગ જગ્યાઓ પર અત્યારે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતે જ એનઆઈએ છે, એનઆઈએની એજન્સીના જે અધિકારીઓ છે તેના અધિકારીઓના ગુજરાતમાં ધામા હતા અને ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ જે સ્થળો છે તે સ્થળો ઉપર અત્યારે હાલ એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે જે આતંકવાદી સંગઠન છે લશ્કરે જૈશે મોહમ્મદ છે તેને લઈને પણ જે તપાસ કરવામાં આવી રહી છે। એક વ્યક્તિ છે તેની સઘન પૂછપરછ છે, તે સઘન પૂછપરછ એનઆઈએ દ્વારા કરવામાં આવી છે। સાથે જ અલગ અલગ જે દસ્તાવેજો છે અને ડિજિટલ એવિડન્સ છે તેની પણ તપાસ છે તે અત્યારે હાલ એનઆઈએના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેની અંદર હાલમાં તો એનઆઈએ દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ રવિ। તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આદિલ નામના વેપારીને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું તેવું પણ સાથે જાણવા મળ્યું હતું કે તેઓ જૈશે મોહમ્મદના સંપર્કમાં છે, તેના કારણે થઈને એનઆઈએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું।